સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું, સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન। કારગિલ વિજય દિવસ સામાન્ય દિવસ નથી। દુશ્મનોએ આજના દિવસે કારગિલ પર હુમલો કર્યો હતો। તે સમયે દેશના સૈનિકો પોતાના પરિવારને છોડીને દેશની સુરક્ષા માટે નીકળ્યા। અનેક લોકોએ શહાદત આપીને આપણને સલામત કર્યા। કારગિલમાં વિક્રમ બત્રાની વાત ભૂલી ન શકાય। વિક્રમ બત્રાએ મિત્રને કહ્યું હતું, તિરંગા લહેરા કે આઉંગા, નહીં તો તિરંગે મેં लिपट के आऊंगा। देशना सैनिको सरहद पर फरज बजावे छे એટલે આપણે સુરક્ષિત છીએ। વાયુ ટ્રોનક સુદામા પ્રમુખ, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે। 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આ બે તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે। તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી। હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના વીર જવાનોને દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી